નસવાડીથી કુવા સ્ટેટ હાઈવેને કંડવા ગામના લોકોએ જામ કર્યો। છેલ્લા કેટલાક દિવસોથી રોડના પ્રશ્નને લઈ રજૂઆત કરી હતી। તેઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સ્ટેટ હાઈવેને ચક્કાજામ કર્યો। એક વ્યક્તિ અને મહિલાએ ડીઝલ નાખી સળગી જવાનો પ્રયાસ કર્યો। પ્રાપ્ત વિગત અનુસાર નસવાડીથી કુવા સ્ટેટ આરએનબી વિભાગનો હાઈવેને કંડવા ગામના લોકોએ જામ કર્યો। છેલ્લા કેટલાક દિવસોથી ખેતરમાં જવાના રોડના પ્રશ્નને લઈ રજૂઆત કરી। તેઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સ્ટેટ હાઈવેને ચક્કાજામ કર્યો। હાઈવેને જામ કરતા વાહનોની લાંબી કતારો લાગી। વર્ષો જૂના ગામથી સીમમાં જતો રસ્તો એક ખાનગી માણસ દ્વારા જમીન વેચાતી લઈ ખેતર માલિક દ્વારા બંધ કરવામાં આવતા ગ્રામજનો વિફર્યા। ગ્રામ લોકોએ નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી અગાઉ રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ મામલતદાર કચેરીએ પણ તેઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આ ગ્રામ લોકો આક્રોશમાં આવી ગયા, જેને લઈ તેઓ ગ્રામજનો ભેગા થઈ હાઈવેને જામ કર્યો હતો। હાઈવે જામ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચતા એક વ્યક્તિ અને મહિલા ડીઝલ નાખી સળગી જવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે આ રસ્તો અમને આપે તેવી માંગ છે। રિપોર્ટર નૈનેશ તડવી, મધ્ય ગુજરાતનો વાત ન્યૂઝ, નસવાડી। મંસૂરી એ એમના પોતાનું ખેતર રાખેલું કંડવા ખાતે અને એમને પોતાના ખેતરની અંદર ચારે બાજુ દિવાલ બનાવે છે, પણ દક્ષિણ દિશામાં દિવાલ નહોતા બનાવતા। એના માટે અમે કહેવા કે લીટી દોરેલી હતી કે લાલાભાઈ અમે ખેડૂતો છે, અમારા ખેડૂતો માટે રસ્તો રવા દો ગાળા ચીલો। અને આ ગાળા ચીલો વર્ષો જૂનો છે, સ્ટેટ પહેલાનો છે, તે છતાં અમારું માનતા નહીં કે મેં જમીન રાખેલી છે, વેચાતી રાખેલી છે, એટલે મેં તમને જવા દેવાનો નથી। ત્યાર પછી 2/1/2024ની 17મી નાણાપંચની ગ્રામસભા પ્રથમ સભા કંડવા ખાતે ભરાઈ હતી। તેમાં તલાટી સાહેબ, સરપંચ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ ત્યાં આવ્યા હતા અને ગ્રામસભાની અંદરમાં રજૂઆત કરી કે સાહેબ અમારે આવવાનું છે, અમને રસ્તો આપતા નથી, તો અમારે શું કરવું? તે દિવસે મૌખિક ઠરાવ કર્યો હતો અને અમારે રજિસ્ટરની અંદર અમે સહયોમી કરેલી છે, તે છતાં તલાટી સાહેબ, સરપંચ સાહેબ અમારું કંઈ ધ્યાન આપ્યું નહીં। ત્યાર પછી 17 દિવસ પછી અમે 18/1/2024ના રોજ અમે સેવા સદન ખાતે મામલતદાર સાહેબની ઓફિસમાં ગયા હતા અને રસ્તા બાબતે મેં આવેદન આપેલું। અને ત્યાર પછી અત્યાર સુધી મામલતદાર સાહેબ મારી પાસે આવ્યા ને એ વાતને 1.5 મહિનો થઈ ગયો, અમને કોઈ નિર્ણય આપ્યો નહીં અને અમારી રજૂઆત સાંભળતા નહીં। તો અમારે શું કરવું એમ? જો સેવા સદનના અધિકારી, બંધારણના અધિકારી અમારો ન્યાય ના આપતા હોય તો અમારે ક્યાં જવું એમ? એના લીધે તમે આ ચક્કાજામ કર્યું? હા, એના માટે ચક્કાજામ। અમે મરી જવાના આગળ જે થવાના, ડીઝલ શોર્ટિંગ મરી જવાના જે થાય। આ બધું આ રાજકારણની અંદર શું ચાલી રહ્યું છે? સરકારની અંદર વહીવટી તંત્ર અમારું કોઈ